નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ધ રિયલ ડિબેટ પ્રાઇમ ટાઈમમાં. રાત્રે બરાબર 9ના ટકોરે સમગ્ર વિશ્વમાં બનતી ઘટનાઓ સાચા પરિપ્રેક્ષ્યમાં આપને શું અસર કરે છે તે સંદર્ભમાં ચકાસીને આપની સમક્ષ રજૂ કરવાના અમારા પ્રયાસમાં આપને આવકારું છું. તમારો સાથ ને સહકાર દોસ્તો મળતો રહે છે, અને એ જ કારણ છે કે મારા જેવો માણસ એક નાનકડું વિચાર બીજ રોપાય અને એક સાહસ શરૂ કરે, અને એ સાહસને પછી વટવૃક્ષની માફક વડવાઈઓ ફૂટતી જ જાય. રિયલ ડિબેટ પ્રાઇમ ટાઈમ પણ આવે, રાજા રજવાડાને રાજકારણ પણ આવે, મંગલાયતન પણ આવે, એ સિવાયના બીજા કાર્યક્રમો પણ આવે. એમ કાર્યક્રમોની ભરમાર એક સમયે માત્ર એક કાર્યક્રમ માટે શરૂ કરેલી આ તમારી ચેનલ તમારી છે, મારી નથી. ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. દુનિયા મોટું સ્ટેજ છે, એન્ડ યુ કમ હિયર ટુ એક્ટ. તમે તો એ સ્ટેજ ઉપર કામ કરતા કલાકારો છો એવું શેક્સપિયરે કહ્યું છે. એમાં હું તો એક કલાકાર છું. તમે રાજી તો રાજી, કારણ કે હું મહેનત કરું છું તમને રાજી કરવા માટે. અને તમે ન રાજી થતા તો કેમ નથી રાજી થતા એ જાણીને તમને રાજી કરવા માટે વધારે મહેનત કરીશું. એ અમારો પ્રયત્ન રહેશે. દોસ્તો, આજે આપણા ઔષધ ઉદ્યોગને લગતી વાત કરવી છે, અને ઔષધ ઉદ્યોગને ટ્રમ્પ સાથે જોડીને વાત કરવી છે. દોસ્તો, ટ્રમ્પે આપણી સાથે વાટાઘાટો ચાલતી હતી, ચીન સાથે પણ ચાલતી હતી, તો ચીનની વાટાઘાટો ચાલે તે દરમિયાન ટેરિફ નાખવાની વાતને લંબાવી દીધી. એ ચાલ્યા કરે ત્યાં સુધી ચાલશે. અને આપણને વાટાઘાટો ચાલતી હતી એ દરમિયાનમાં 50% ટ્રમ્પનું ટેરિફ જોડાઈ ગયું. ભારતમાંથી તમે જે વસ્તુ અમેરિકા મોકલો તેના ઉપર 25% રેસિપ્રોકલ ટેરિફ અને 25% તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો માટે દંડ, એમ 50% ટેરિફ લાગે. એટલે તમે 100 રૂપિયાની વસ્તુ અમેરિકા મોકલો તો અમેરિકા પહોંચે ત્યારે એના ઉપર બીજા 50 રૂપિયા ડ્યુટી લાગે. આમ થાય એટલે આપણા અમુક વસ્તુના મોટા બજારો છે અમેરિકામાં. હીરા છે, ઝવેરાત છે. દુનિયામાં વેચાતા 12 હીરામાંથી 11 સુરતમાંથી પસાર થાય છે. રેડીમેડ કપડા છે, અન્ય ચીજ વસ્તુઓ છે, ફર્નિચર છે, દવાઓ, ડાઈઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ, આવી ઘણી વસ્તુઓ આપણે અમેરિકાને નિકાસ કરીએ છીએ. તો આમે આપણો વિશ્વ વ્યાપારમાં માંડ 0.25% જેટલો ફાળો છે. એટલે આમે ભાઈ હતા તો સાવ ચીંથરેહાલ ને પાછા લૂંટાણા, એના જેવી પરિસ્થિતિ થઈ છે. ટ્રમ્પે 50%નું આ ટેરિફ નાખ્યું, એની સૌથી મોટો ફટકો હીરા ઉદ્યોગને વાગ્યો છે, ઝવેરાત ઉદ્યોગને વાગ્યો છે, રેડીમેડ ગાર્મેન્ટને વાગ્યો છે, અપારેલને વાગ્યો છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જેને આ ફટકો પડ્યો છે. થઈ જઈશું બેઠા, એમાં કઈ ચિંતા કરવાનું કારણ નથી. એ આકાશ ફાટીને આપણા પર તૂટી નથી પડ્યું. અને આ દેશની 145 કરોડની જનતામાં એ ખુમારીને ખુદદારી છે કે આવા એક ટ્રમ્પ જેવા અનેક ટ્રમ્પો આવી જાય તો એ પછડાટ ખાઈને બેઠા થશે. પણ પછડાટ ખાય તો છોલાય તો ખરું ને, કોણીએ છોલાય તો બળે તો ખરું ને, કે ના બળે? બળે. અને એ બળે છે ત્યાં બળતામાં વધારે બળતા ઉપર પાછું સ્પિરિટ નાખવાનું કામ ટ્રમ્પે હમણાં કર્યું. એણે ભારતમાંથી જે બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓ આયાત થાય છે તેના ઉપર 100% ડ્યુટી નાખી દીધી. એટલે અહીંથી ભારતમાંથી બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવા જતી હોય તો એના ઉપર 100% કર લાગે. 100 રૂપિયાની દવા ઉપર 100% વેરો લાગે. એટલે આપણા બજારનો ભૂક્કો બોલી જાય ને અમેરિકા પર. પણ એક એમાં એને હજુ નથી કર્યું.
નહીં જ કરે એવું માનવાનું કોઈ કારણ હું જોતો નથી. કરી શકે છે, કારણ કે ટ્રમ્પ ગમે તે કરી શકે. અને એ છે જેનરિક દવાઓ, જે આપણે દાખલા તરીકે નાઇસ કરીને એક ગોળી આવે છે દશામક, એ નાઇસ એ પેટન્ટેડ દવા કહેવાય, પણ નિમુસુલાઇડ એ જેનરિક કહેવાય. તો નિમુસુલાઇડની ગોળી તમે લ્યો તો એના ઉપર અમેરિકામાં 100% ડ્યુટી નથી. આ જેનરિક દવાઓ જે છે એના ઉપર તો એ જે ડ્યુટી સ્ટ્રક્ચર હતું એ ડ્યુટીમાંથી માફ છે. અને અમેરિકન બજારમાં 70% જેટલો સ્ટોક સીધી અથવા આડકતરી રીતે જેનરિક દવાઓનો એ ભારતમાંથી જાય છે. અને આ જેનરિક દવાઓ ડ્યુટી નાખીને મોંઘી થાય એવું ટ્રમ્પને પોસાય તેમ નથી, કારણ કે એણે જે આ બિગ એન્ડ બ્યુટીફુલ બજેટ આપ્યું એમાં પૈસાદારોને રાહત આપી છે, અને ગરીબોની જે મેડિકલ એઇડ અને બીજી બધી જે દવાઓની સ્કીમો છે એ બધા ઉપર કાપ મૂક્યો છે. હવે એ કાપ મૂકેલો છે ને એમાં જો પડતા ઉપર પાટું મારે તો એના સામે લોકમત વધારે ઉગ્ર બને. અને હવે 1 વર્ષ પછી પાછું મિડ ટર્મ ઇલેક્શન આવવાનું છે. એમાં સેનેટમાં કે કોંગ્રેસમાં જો બહુમતી ગુમાવે તો પ્રમુખ તરીકેની એની સત્તાઓ ઉપર બહુ મોટો કાપ આવી જાય. એટલે સૌને પોતાની જાત સાચવવાની તો પડી હોય, એટલે જેનરિક પર નથી નાખ્યો એને વેરો. અને ત્યાં સુધી જેનરિક દવાઓ અમેરિકામાં આજે પણ કોઈ પણ ડ્યુટી વગર આપણે નિકાસ કરી શકીએ છીએ. અને આપણી મોટી નિકાસ જ એમાં છે. આપણી 80% જેટલી નિકાસ જેનરિક દવાઓની છે. એટલે આ અમેરિકાએ દવાઓ પર ટેક્સ નાખ્યો કરીને જે ફાર્માસ્યુટિકલના શેર તૂટી પડ્યા, એ ટેક્સ એને જેનરિક દવા પર નથી નાખ્યો ભાઈ. એને ટેક્સ નાખ્યો છે, આયાત ડ્યુટી નાખી છે પેટન્ટેડ અને બ્રાન્ડેડ દવાઓ પર. અને આપણો મોટો સપ્લાય જેનરિક દવાઓમાં છે. એટલે આ સમજફેરના કારણે પણ ઘણીવાર આવું થતું હોય છે. ત્યારે આજે એ મુદ્દાને ચર્ચાની એરડે મૂકી તમારી સામે રજૂ કરવાનું મેં નક્કી કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલ આયાત ઉપર 25% રેસિપ્રોકલ અને 25% રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો માટે પેનલ્ટી, એમ કરીને 50% ડ્યુટી નાખી છે. હવે પછીના 2 નિર્ણયો એટલા જ, બલકે એથી વધારે ખતરનાક પુરવાર થવા જેવા છે. એમાંનો એક, તે પેટન્ટેડ અને બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ આઇટમો ઉપર 100% ડ્યુટી નાખીએ, જેટલી કિંમત એટલી ડ્યુટી. અને બીજો, જે હજુ કાયદો નથી બન્યો પણ એના જ પક્ષની એક સેનેટરે દાખલ કર્યું છે ચર્ચા માટે બિલ, જે મુજબ જો એ પાસ થશે તો અમેરિકા બહાર જે લોકો જોબ વર્ક કરાવે છે એના ઉપર 25% કરવેરો નાખશે. એની વિગતે ચર્ચા પછી કરીશું. પણ એ દાખલ થશે ત્યારે આપણા ત્યાં આઈટી સેક્ટરને, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ અને બીજા સ્પેર પાર્ટ્સ બનાવતા અથવા જે જોબ વર્ક કરે છે જે લોકો, ખાસ કરીને આઈટી, ડાયમંડ અને ઓટોમોબાઈલ સેક્ટર, એને બીજો મોટો એક ફટકો વાગશે. પણ હજુ એ ચર્ચાના તબક્કે છે, હજુ એ કાયદો પસાર થયો નથી. એટલે હાલના તબક્કે એની ચિંતા કરી અને આપણામાં કહેવત છે કે આવતી દાડે વખ ના ખવાય. તમારા ગામ ઉપર ધાડપાડો ધસી આવ્યા છે તમને લૂંટવા માટે, એ વાત સાંભળીને તમારે ઝેર ખાઈ લેવાની કઈ જરૂર હોતી નથી. એટલે આપણે એ નથી કરતા. આપણે વખત આવે એની ચર્ચા યોગ્ય સમય, અને ત્યાં સુધી એમાં કઈ ફેરફાર થવાના છે તો પણ આપણને ખ્યાલ આવશે. એટલે એ પણ આ એક ભય આપણા માથે લટકતી તલવારની જેમ હવે ઉભો થયો છે. અને બહુમતી છે બંને ગૃહોમાં ટ્રમ્પની, એટલે પસાર તો થશે, કાયદો તો બનશે એવું અત્યારે તો દેખાય છે. તો ભારતીય ઔષધ ઉદ્યોગ, જ્યાં એને બ્રાન્ડેડ અને પેટન્ટેડ મેડિસિન ઉપર 100% ડ્યુટી નાખી, એમાંથી બાકાત ના રહી શકે. અને એટલે ફાર્મા કંપનીઓના શેરો ગબડ્યા છે. અમેરિકન સરકારે સિવાય કે આવી કંપનીઓ અત્યારે જે ઉત્પાદન અમેરિકામાં કરે છે તે સ્થાનિક રીતે અમેરિકામાં જ બને તે માટે પોતાની ફેક્ટરી અમેરિકામાં નાખે, તે સિવાય આમાંથી ઉગરવાનો કોઈ આરો નથી. આ જે બ્રાન્ડેડ આઇટમ જે લોકો અમેરિકામાં એક્સપોર્ટ કરે છે એ ત્યાં જ બનાવે. એ ખાલી ખાતમુહૂર્ત કરે ને અત્યારે તો પણ એને ફેક્ટરી ચાલુ થાય તે ગાળા દરમિયાન એને ડ્યુટી નહીં લાગે, આ વધારેની 100% ડ્યુટી નહીં લાગે. એટલી છૂટછાટ મૂકી છે. તમે અહીં અમારે ત્યાં નાખો ફેક્ટરી, રોજગારી અમારે ત્યાં જનરેટ થાય, આર્થિક
પ્રવૃત્તિ અમારે ત્યાં જનરેટ થાય. બાકી તમે નહીં કરવાના હો તો 100% ડ્યુટી લાગશે. એટલે કેટલીક કંપનીઓ તો ડાઈ થઈ અને પોતે ત્યાં પોતાનું ઉત્પાદન શરૂ કરી દેશે. કેટલીક કંપનીઓનું ઓલરેડી ત્યાં અસ્તિત્વ છે જ, એટલે એમના માટે બહુ મુશ્કેલ વાત નથી. અને આપણે તો એવું છે કે ઊંટે કાઢી ખૂંટ તો માણસે કર્યા કાઠડા, એમ આપણે દરેક વસ્તુનો ઉકેલ શોધવામાં ભારતીયો તો મહાબુદ્ધિશાળી પ્રજા છે, ગુજરાતીઓ એમાં સવિશેષ. એટલે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત 35%નો ફાળો છે આ દેશમાં ગુજરાતનો. તો એ ક્ષેત્રમાં ગુજરાત કઈ ટ્રમ્પથી ડરીને એની આયાતો બંધ થઈ, નિકાસો બંધ થઈ જશે એવું હું નથી માનતો. ભારતીય ઔષધ ઉદ્યોગ આમાંથી બાદ ના રહી શકે એ વાત સાચી છે. એટલે જે કંપનીઓ અમેરિકામાં પોતાના પ્લાન્ટનું બાંધકામ પણ શરૂ કરે, ખાલી ખાતમુહૂર્ત કરે ને, બાંધકામ પણ શરૂ કરે, તેમને અથવા જેમના પ્લાન અત્યારે બાંધકામના વિવિધ તબક્કે હોય અથવા અડધું બાંધ્યું હોય, મશીનરી ઇન્સ્ટોલ થતી હોય, એ બધાને આ ટેરિફમાંથી મુક્તિ મળશે. એમને આ 100% ડ્યુટી નહીં લાગે, કારણ કે એ લોકો અસરકારક પગલાં રહી રહ્યા છે અમેરિકામાં પોતાની ઉત્પાદન વ્યવસ્થા સ્થાપવા માટે. એટલે એમને આ જે 100% ડ્યુટી નાખી છે તે નહીં લાગે. ટ્રમ્પ સરકાર દ્વારા નાખવામાં આવેલ ટેરિફ બ્રાન્ડેડ અને પેટન્ટેડ ડ્રગને પોતાના નિશાન પર મૂકે છે. જો કે હાલ પૂરતી જેનેરિક દવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. મેં અગાઉ પણ કહ્યું કે જેનેરિક દવા એટલે પેરાસેટામોલ, દાખલા તરીકે પેરાસેટામોલ જેનેરિક કહેવાય, પણ આપણે નાઈસ માંગીએ તો એ બ્રાન્ડેડ કહેવાય. પેરાસેટામોલ માગીએ તો એ જેનેરિક દવા કહેવાય. નિમુસુલાઇડ માગીએ તો એ જેનેરિક કહેવાય. નાઈસ માગીએ તો એ બ્રાન્ડેડ કહેવાય. પણ પેરાસેટામોલના બદલે આપણે એની કોઈ બ્રાન્ડ માંગીએ જેમાં પેરાસેટામોલ જ હોય તો એ બ્રાન્ડેડ થઈ ગઈ દવા, એટલે એના પર લાગે. ટ્રમ્પ સરકાર દ્વારા નાખવામાં આવેલ ટેરિફ બ્રાન્ડેડ અને પેટન્ટેડ ડ્રગને પોતાના નિશાન પર મૂકે છે. જો કે હાલ પૂરતી જેનરિક દવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમગ્ર કવાયતનો હેતુ અમેરિકાની વ્યૂહરચના મુજબ પોતે અત્યારે જે બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓ આયાત કરે છે તેનું ઉત્પાદન ઘર આંગણે થાય અને આ દવાની ઉપલબ્ધિ જ નહીં, પરંતુ એનું અમેરિકામાં ઉત્પાદન થવાને કારણે રોજગારી તેમજ બીજી એન્સિલરી જે બીજી એની જરૂરિયાતો હોય તે પણ ઘર આંગણે જ પૂરી કરાય અને એથી આર્થિક પ્રવૃત્તિને અમેરિકાની ઘર આંગણાની વેગ મળે. કારણ કે બેકારી ત્યાં પણ વધતી જાય છે. ટ્રમ્પની સામેની એક મોટી સમસ્યા બેકારી નિવારણ પણ છે. એણે બીજી બાજુ સરકારમાંથી પેલું જે ઇયાન મસ્કને ડિપાર્ટમેન્ટ આપ્યું હતું એના થકી એફિશિયન્ટ ગવર્મેન્ટ કરવા માટે ઘણા મોટા પાયે છટણી પણ કરી છે. એટલે બેકારી એ ત્યાંનો એક સળગતો પ્રશ્ન છે. તો આના થકી ત્યાં રોજગારી પણ ઊભી થાય, એટલે આ ઉપકારક થશે એવું એ લોકોનું માનવું છે. અમેરિકામાં જ ઉત્પાદન થવાને કારણે આયાત પરનો આધાર ઘટાડે, ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશ જે આ પ્રકારની દવાઓના અમેરિકામાં મુખ્ય નિકાસકાર છે, તેમજ એનું ઉત્પાદન ઘર આંગણે પ્રસ્થાપિત થતા તેટલી વધુ રોજગારીની તકો અમેરિકામાં ઊભી થાય, તે આના પાછળનો આયાત છે. અમેરિકામાં આયાત નિકાસ કરનાર દવાઓની ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનના બે મુખ્ય દેશો છે. આપણા ત્યાં પણ ચીન એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ, ફાર્માસ્યુટિકલ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ની આપણે લગભગ 3.5 થી 4 અબજ ડોલર જેટલી આયાત ચીન પાસેથી કરીએ છીએ. એ જો આપણે ન કરીએ તો આ દેશમાં ઘણા બધા વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સ 6 મહિનામાં મળતા બંધ થઈ જાય. એટલા આપણે ચીન પર આધારિત છે. એ રીતે ચીન પર આધારિત, ભારત પર આધારિત અમેરિકાનું બજાર પણ છે. એટલે આ બે દેશોને એની મોટી અસર થશે. આજની પરિસ્થિતિ મુજબ અમેરિકા અબજો ડોલરની દવાઓ ભારતમાંથી પણ આયાત કરે છે અને ભારત આ દવાઓનું અમેરિકા માટે એક મોટું સપ્લાયર છે. જે હું આગળ કહી ગયો કે અમેરિકન બજારમાં એક મોટું સપ્લાયર ભારત છે. અમેરિકામાં થતી કુલ ફાર્માસ્યુટિકલમાં ભારતનો હિસ્સો, જે કુલ જે ફાર્માસ્યુટિકલ આયાત થાય એમાં અમેરિકામાં થતી કુલ ફાર્માસ્યુટિકલ આયાતમાં ભારતનો હિસ્સો કિંમતની દ્રષ્ટિએ 10.6% હતો, જેમાં મહદઅંશે જેનરિક અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટનો સમાવેશ થાય છે. આપણે ઉપરની ચર્ચામાં જોયું તેમ હાલ પૂરતી માત્ર બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓને 100% ડ્યુટી હેઠળ આવરી લેવાય છે.
એટલે અત્યારે જનરિક દવાઓને લગતો પ્રશ્ન છે એવો કોઈ પ્રશ્ન અત્યારે લાગુ પડતો નથી, એટલે એને આવરી લેવામાં આવી નથી. હાલ પૂરતી માત્ર બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓને 100% ડ્યુટી હેઠળ આવરી લેવામાં આવી છે, જ્યારે ભારતમાંથી અમેરિકામાં થતી મોટા ભાગની દવાઓ જનરિક કેટેગરીમાં આવે છે. કુલ ફાર્માસ્યુટિકલમાં કિંમતની દ્રષ્ટિએ અમેરિકામાં જે આયાત થાય છે તેના 10.6% ભારત મોકલાવે છે. એટલે ખ્યાલ આવશે કે અમેરિકન બજારમાં ભારતનું કેટલું પ્રભુત્વ છે. જ્યારે ભારતમાંથી અમેરિકામાં થતી મોટાભાગની દવાઓ જનરિક કેટેગરીમાં આવે છે. આમ નિષ્ણાતોના મત અનુસાર ભારત અમેરિકામાં થતી ફાર્માસ્યુટિકલ્સની નિકાસને આંશિક અસર થવા પામશે, કારણ કે જનરિક દવાઓ ઉપર ડ્યુટી નાખવામાં આવી નથી. એટલે આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને આંશિક અસર થશે. ટાઈમ બિંગ જે લાંબા ગાળે તો હું માનું છું ત્યાં સુધી કંઈ જ અસર નહીં રહે, કારણ કે મોટાભાગના ત્યાં એકમો છે એ ક્યાં બીજી રીતે એનો રસ્તો નીકળી જશે અને તાત્કાલિક ધોરણે કોઈ મોટી અસર થશે નહીં. જેનું મુખ્ય કારણ ભારતમાંથી થતી મોટાભાગની નિકાસ જનરિક ફાર્માસ્યુટિકલની છે, જેને 100% ડ્યુટી નાખવામાં આવી છે તેમાંથી બાકાત રાખવામાં આવી છે. એટલે એની ઉપર બહુ કોઈ ઝાઝી અસર થાય એવું નથી. એટલે એની સીધી અસર ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ પર વધુ નહીં થાય. ભારત વર્ષે દાડે અમેરિકામાં આશરે $1 કરોડ કિંમતની દવાઓની નિકાસ કરે છે. આમ ભારતમાંથી નિકાસ થતી દવાઓના વોલ્યુમ તેમજ કિંમતો ઉપર નજદીકના ભવિષ્યમાં અમેરિકાએ પેટન્ટેડ તેમજ બ્રાન્ડેડ દવા ઉપર નાખેલ 100% જેટલા ટેરિફની ઝાઝી અસર થશે નહીં. આમ હોવા છતાંય ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં શેરો, જેમાં સન ફાર્મા, ડિવિઝ લેબોરેટરી જેવી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, એને સારી એવી ગોથમારી છે, ગબડ્યા છે. એનું કારણ કે શેર બજાર એક રિએક્ટ ઓન હોપ ઓર ડિસ્પેર, એને જેવું દેખાય એવું કરે. એમાં મોટાભાગના જે લેવાલ છે એ આ પોતે અત્યારે બજાર તૂટશે એટલે ખરીદશે અને પછી બજાર વધશે એટલે નફો કરશે. એટલે શેર બજારના ઉપરથી કોઈ પણ વસ્તુનો અંદાજ મૂકવો શક્ય છે, પણ એના માટેનું જ્ઞાન અને સભાનતાપૂર્વકની એ માટેના રિસર્ચની ક્ષમતા હોવી જોઈએ. એ ના હોય તો કોઈ ટિપ્સ ઉપરથી શેર બજારના ઉપર અંદાજ મૂકવો એ જોખમી છે. 26 સપ્ટેમ્બરે આ જ કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓના ભાવ શેર બજારમાં તૂટ્યા હતા. જોકે વાસ્તવિકતામાં એની ઝાઝી અસર થવાની મેં જણાવ્યું તેમ આ કંપનીઓ પર દેખાતી નથી. શેર બજારમાં એક પાયાનો સિદ્ધાંત છે કે રોકાણકારોના મત મુજબ ઊભી થતી આશા અથવા નિરાશા ઉપર શેર બજાર આધાર રાખીને વધે ઘટે છે. કદાચ ભારતીય રોકાણકારોને એવી દહેશત છે કે ભલે અત્યારે અમેરિકાએ 100% ડ્યુટી માત્ર બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવા ઉપર નાખી છે, ભવિષ્યમાં એનું ફલક વિસ્તારીને અમેરિકા જનરિક દવાઓને પણ આ પ્રકારની આયાત હેઠળ સમાવેશ કરી લે તો ભારતીય કંપનીઓને સહન કરવું પડે. એવું નહીં કરે, કારણ કે અમેરિકામાં જે વર્ગના પેન્શન અને જે ઇન્સ્યોરન્સના લાભો ઘટાડી નાખ્યા છે એ વર્ગને હવે દવાઓ મોંઘી કરે તો મોટો રોષ ફાટી નીકળે એમ છે. એટલે અમેરિકામાં જનરિક દવાઓ ઉપર કોઈ નિયંત્રણો આવે અથવા તો જનરિક દવાઓ ઉપર કોઈ ડ્યુટી લાગુ કરવામાં આવે અને એ રીતે અમેરિકન બજારમાં આ દવાઓ મોંઘી મળતી થાય, એવી થવાની શક્યતા મારા મર્યાદિત સમજ પ્રમાણે મને બહુ દેખાતી નથી. અને એટલે આ તાત્કાલિક ગભરાટમાં જેને શેરો વેચી માર્યા હોય તે એને મુબારક. બાકી 2-4 દિવસમાં શેરો પાછા હતા ત્યાંના ત્યાં આવી જવા જોઈએ. ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અને અમેરિકા દવાઓના સેગમેન્ટમાં 90% જેટલો હિસ્સો જનરિક ડ્રગ્સનો ધરાવે છે. એટલે જો અમેરિકન ગ્રાહકોને ઘર આંગણાના ઉત્પાદક પાસેથી આ દવાઓ ખરીદવામાં આવે તો મોટો ભાર આવી શકે તેમ છે. આ કારણથી પણ ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી જનરિક દવાઓ પર 100% ટેરિફ નાખીને એને મોંઘી બનાવવામાં આવે એવું દેખાતું નથી, જેની વિગતવાર ચર્ચા આપણે આ પહેલા જોઈ ગયા છે. જોકે આની સામે ભારતની એક મોટી મુશ્કેલી પણ છે, તે
એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ માટે ચીન પર આધાર રાખે છે. હવે આપણા ફોર્મ્યુલેશન છે, પાછું એમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ મેં તમને કહ્યું તેમ લગભગ 3.5 થી 4 અબજ ડોલરનો આપણે ચીનમાંથી આયાત કરીએ છીએ, ચીન પર આપણે આધારિત છીએ. તો એ જો મોંઘા પડે તો આપણી જેનરિક દવા મોંઘી થાય, જેનરિક દવા મોંઘી થાય તો આપણા નિકાસ પર અસર થાય. એટલે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી જેનરિક દવાઓ પર 100% ટેરિફ નાખીને એને મોંઘી બનાવવામાં આવે એ વાત અતાર્કિક લાગે છે. જોકે આની સામે ભારતની એક મોટી મુશ્કેલી એ પણ છે કે તે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ API એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ માટે ચીન પર મોટો આધાર રાખે છે. આ કારણથી જો ચીન ભારતને ભીડાવવા માંગે તો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટના પુરવઠામાં કાપ મૂકી શકે, જેમ એણે વચ્ચે આખા દુનિયાને હડબડાટી બોલાવી દીધી હતી રેર અર્થ અને મેગ્નેટ્સ ની નિકાસબંધી કરીને. તેમ એ જો ભારતને ઠેકાણે લાવવા માંગે, એનું નાક દબાવવા માંગે તો આનો પુરવઠો ઘટાડી શકે છે, અને એ ઘટાડે તો ભારતના માટે જોખમ ઊભું થાય. આ કારણથી ચીન જો ભારતને ભીડવવા માંગે તો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટના પુરવઠામાં કાપ મૂકી શકે છે અથવા એના ભાવ વધારી શકે છે. આ બેમાંથી એક પણ અડપલું ચીન કરે તો ભારતીય ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ઉદ્યોગ ચીનની સ્પર્ધામાં જેનરિક દવાઓ અમેરિકામાં વેચવા માટે સ્પર્ધાત્મક રહે નહીં. એ વાત આપણા ધ્યાનમાં રહેવી જોઈએ. આમ અમેરિકાની ડ્યુટી એ એક મુદ્દો થયો. ચીનમાંથી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટની આયાત ઉપર આપણે આધારિત છીએ, એ બીજો મુદ્દો થયો. અને ત્રીજો મુદ્દો, ચીન જો આપણને ભીડવવા માંગે તો કાં તો આનો આપણને મળે છે સ્ટોક ઓછો, કોટા ઓછો કરી નાખે, ઘટાડી નાખે, અથવા તો એના ભાવ વધારી દે. તો બંને રીતે આપણે ફસામણીમાં આવીએ તે પ્રકારની પરિસ્થિતિ. માત્ર અમેરિકા જ તમને અસર કરે એવું નહીં, ચીન પણ તમને એટલું જ અસરકારક રીતે ખાડામાં નાખી શકે તેમ છે. આમ અમેરિકા તેમજ ચીન ઉપરની પોતાની આધારભૂતતા ઘટાડવા માટે માગે છે, તેનાથી ઉલટું પરિણામ આવે અને ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ક્ષેત્રે અમેરિકા માટે ચીન સૌથી મોટું સપ્લાયર બને. જો થાય શું, જો ચીન આવું કરે આપણે યાદ અડપલું, તો ભારત સપ્લાયર છે, ચીન સપ્લાયર છે, બે વચ્ચે સ્પર્ધા છે. પછી ચીન એકલું છે સ્પર્ધામાં. એટલે અમેરિકા ચીન ઉપર પોતાની જે ડિપેન્ડન્સી છે અથવા આધારભૂતતા છે ઘટાડવા માંગે છે. એના બદલે પછી તો ફાર્માસ્યુટિકલ એટલે દવાઓ માટે ચીન એક ફોર્મ્યુલેશનની એકમાત્ર મેજર સપ્લાયર બની જાય, એવું અમેરિકા પણ નહીં જ છે, એવું આપણે માની શકીએ. જે અમેરિકાની નીતિ સાથે સુસંગત નથી. અને આમ ભૂ રાજકીય સંવેદનશીલતાઓને કારણે અમેરિકા ભારતને નબળું પાડીને ચીનને મજબૂત કરે એવી શક્યતાઓ અત્યારે દેખાતી નથી. આમ ભારતીય કંપનીઓ પોતાની જેનરિક મેડિસિન બાબતમાં હાલ પૂરતી નિશ્ચિત રહી શકે છે. લાંબા ગાળે જે થાય તે, પણ હાલ પૂરતું તો કંઈ એના ઉપર જોખમ હોય તેવું દેખાતું નથી. હવે બ્રાન્ડેડ ડ્રગ માટેની વાત કરીએ તો ભારતની જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ આ પ્રકારની દવાઓ અમેરિકામાં નિકાસ કરે છે તે 100% ટેરિફ અને ભાવ વધારાનો સામનો કરવામાં એને તૈયાર રહેવું જોઈએ. જોકે આ કંપનીઓ મોટી છે, એમની દવાઓ પણ હાઈ વેલ્યુ ડ્રગ્સ છે, અને એમને વધારે મોંઘા કરીને અમેરિકા પોતાના બજારમાં ફસાય તેમ છે, એટલે એમને પણ બહુ મુશ્કેલી પડે તેવું દેખાતું નથી. જોકે આ પ્રકારની કંપનીઓ ઘણી નથી, પણ જે થોડી ઘણી કંપનીઓ બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓની નિકાસ કરે છે તેને ચોક્કસ અસર થાય, અને તેમણે કદાચ અમેરિકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા માટે નવું એકમ નાખવું પડે, અથવા તો એમનું એકમ ત્યાં ચાલતું હોય તેમાં એક ડિવિઝન વધારવું પડે. અમેરિકાની દવાઓના ક્ષેત્રે થતી આવકો ઉપર બ્રાન્ડેડ અને પેટન્ટેડ ડ્રગની શ્રેણીમાં 100% ટેરિફ નાખવાની નીતિમાં જો ભારતીય કંપનીઓ ટેરિફ મુક્ત રહેવું હોય તો અમેરિકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવી પડે, અને એમને ફાયદો થતો હશે તો કરશે, અને ત્યાં કરે એનાથી કંઈ ભારતના બજારમાં કંઈ ફરક પડવાનો નથી. 100% ટેરિફ નાખવાની નીતિમાં ભારતીય કંપનીઓ ટેરિફ મુક્ત રહેવું હોય તો અમેરિકામાં ઉત્પાદન ક્ષમતા ઊભી કરવી પડે. તેને કારણે આવી કંપનીઓ ઉપર વધારાના રોકાણ માટે મૂડી ખર્ચ કરવાનો બોજ આવે. અમેરિકામાં એમણે નવી સવલત ઊભી કરવી પડે, એટલે જમીન, મકાન ને મશીનરી 3 વસ્તુ જોઈએ મુખ્યત્વે, અને તેનું માનવબળ પણ અહીંના પ્રમાણમાં કોસ્ટલી પડે.
બીજું ત્યાંના ધારાધોરણો એ USFDA પ્રમાણેના રાખવા પડે તમારે, એટલે ગુણવત્તા નિયંત્રણ પણ મોંઘું પડે, એટલે એમને ત્યાંનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં પરવડે તે જોવાનું રહેશે. પણ બહુ વાંધો આવવો જોઈએ નહીં, કારણ કે હવે તો અહીંયા પણ WHO સ્ટાન્ડર્ડ્સ પણ લગભગ USFDA ના સમકક્ષ થવા જઈ રહ્યા છે. એટલે જો અહીં પણ ગુણવત્તા નિયંત્રણ માટે આટલા કડક ધારાધોરણ હોય તો એમને અમેરિકામાં એ ધારાધોરણો પાળવામાં મુશ્કેલી આવવી જોઈએ નહીં. અમેરિકામાં ઉત્પાદન ક્ષમતા ઊભી કરે તેને કારણે આવી કંપનીઓ પર વધારાના રોકાણ માટેનો જે મૂડી ખર્ચને બીજો બોજ આવે તેની આપણે ચર્ચા કરી ગયા. એમની સપ્લાય ચેન નેટવર્કમાં પણ ફેરફાર આવે. અહીં સપ્લાય ચેન નેટવર્ક હોય, નવું સપ્લાય ચેન નેટવર્ક ઊભું કરવું પડે. અમેરિકામાં બ્રાન્ડેડ અને પેટન્ટેડ ડ્રગનું ઉત્પાદન કરવું હોય તો ત્યાંના કાયદા અને ધારાધોરણ મુજબ ઊંચા પગારો ચૂકવવા પડે, તેમજ અન્ય ખર્ચ પણ વધી જાય, જેનું કુલ મળીને પરિણામ ઊંચી ઉત્પાદન કિંમતમાં આવે. એટલે એમને પોષણક્ષમ રહે કે નહીં તે જોવાનું રહે. જોકે આ બધી હાઈ કોસ્ટ ડ્રગ્સ હશે આ મોટી કંપનીઓના, એટલે એમાં હું બહુ એની સંવેદનશીલતા, પ્રાઇસ સેન્સિટિવિટી ઓફ ડિમાન્ડ તરીકે જોતો નથી. એટલે એમાં કંઈ બહુ મોટા જાજા ફેરફારો થઈ જાય અથવા તો કંપનીઓને ન પરવડે એવી શક્યતા દેખાતી નથી. કિંમતોમાં આવે એટલું જ નહીં, પણ અમેરિકામાં પ્રવર્તતા ઘણા કડક નિયમનો અને કાયદાઓનું પાલન કરવા પાછળ પણ ઊંચી કિંમતો વેઠવી પડે, જે આપણે ચર્ચા કરી ગયા USFDA ને ત્યાંના લેબર લોસ, ત્યાંના મિનિમમ વેજીસ વગેરેની, એનું પાલન કરવું પડે. એટલે આ બાબત ભારતીય કંપનીઓ માટે ટૂંકા ગાળે ચોક્કસ એક શિરોવેદના સમાન પુરવાર થાય, એક મર્યાદા સમાન પુરવાર થાય, એમાં કોઈ શક નહીં એમ કહી શકાય. અમેરિકાનું ટેરિફ, આપણે જો ટેરિફની વાત કરીએ તો અમેરિકાનું ટેરિફ એ ભારતીય કંપનીઓને પછી ભરવાનું રહે નહીં. એટલે અમેરિકાનું ટેરિફ પ્રેશર ભારતીય કંપનીઓને અમેરિકન બજાર સિવાય દુનિયાના બીજા બજારો જેવા કે યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકા તરફ નજર દોડાવવા માટે પ્રેરે. એટલે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ કહીએ તો એક નવા બજારો ઊભા કરવા માટે પણ ભારતીય કંપનીઓ પ્રવૃત્ત બને એ શક્યતા ઊભી થાય. આના પરિણામે ભારત કદાચ વૈકલ્પિક બજારો જે બીજા દેશો છે, યુરોપ છે, આફ્રિકા છે, લેટિન અમેરિકા છે, તે તરફ દોડાવે અને ત્યાં પણ એ સફળ થાય તો ભારતીય ઔષધ ઉદ્યોગ પાછો ઘીના ઠામમાં ઘી ઠરી રહે અને સરવાળે આ બધું જે કંઈ થયું એ કંઈ નુકસાનકારક થવાના બદલે લાભદાયક પણ પુરવાર થાય એવી શક્યતાઓ નકારી શકાય નહીં. મને વિશ્વાસ છે કે ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જે રીતે મેચ્યોર છે, જે રીતે પરિપક્વતાને પામ્યો છે, એની કંપનીઓ જેમાંની ઘણી બધી આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર પોતાની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, એ આ જે હર્ડલ અથવા તો આ અવરોધને પાર નહીં કરી શકે એવું માનવાનું મારું મન નથી થતું. હું માનું છું કે આ ટૂંકા ગાળાનો પ્રશ્ન તરીકે ચોક્કસ નડશે, પણ લાંબા ગાળે આ ઉપકારક પુરવાર થશે, કારણ કે નવા બજારો વિકસાવવા તરફ ભારતીય કંપનીઓની નજર દોડશે. ભારત સરકાર અને તેના સંબંધિત ખાતાઓએ પણ આ શક્યતાઓને ઊંડાણપૂર્વક તપાસી રહ્યા છે. ભારત સરકારના વિદેશ, વિત્ત, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એકબીજા સાથે તાલમેલ સાથે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, જે આજે એક મહત્વનો ગણાગણાનો તેમજ નિકાસ ક્ષેત્રીય ઉદ્યોગ છે, તેને કઈ રીતે સ્પર્ધાત્મક બનાવવા. બધા ડિપાર્ટમેન્ટના જુદા જુદી નીતિઓ હોય છે, એટલે એને કઈ રીતે સ્પર્ધાત્મક બનાવો બધાએ ભેગા થવું પડે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના માટે એકલું ઉદ્યોગ ખાતું અથવા તો ફાર્માસ્યુટિકલ મિનિસ્ટ્રી, એ દવા ઔષધ મંત્રાલય એકલું જ કામે લાગે ના ચાલે. એમાં કોમર્સ મિનિસ્ટ્રી પણ જોઈએ, ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી પણ જોઈએ, ઔષધ મંત્રાલય પણ જોઈએ, નાણાં ખાતું પણ જોઈએ. આ બધા ભેગા થઈ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે રહી અને આ નીતિ જે છે એમાં ફેરફાર કરે, જેના થકી આપણો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વધારે મજબૂત થઈને આ ક્રાઇસિસમાંથી બહાર આવે, તે ભારત સરકાર પાસે આવેલી એક તક છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સામે પણ આવેલી એક તક છે અને આપણે ઈચ્છીએ કે આ તકનો એ પૂરેપૂરો ફાયદો ઉઠાવશે. ટૂંકમાં અમેરિકન સરકાર દ્વારા બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓની આયાત પર નાખવામાં આવેલ 100% ટેરિફ હાલના તબક્કે ભારતીય ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે ચેતવણીની ઘંટડી છે એમ કહીએ તો ચાલી શકે. તાત્કાલિક ધોરણે અથવા ટૂંકા ગાળે ભારતની જેનરિક ડ્રગ નિકાસ ઉપર તે અમેરિકા સાથેના વેપારનો મોટો ભાગ છે, ખૂબ જ મર્યાદિત અસર કરશે. પણ આ પ્રકારના ટેરિફ જો જેનરિક દવાઓ ઉપર પણ લગાવવામાં આવે તો નીચા માર્જિન સાથે કામ કરતી આ ફાર્મા કંપનીઓ સામે મોટા પડકારો ઊભા થશે અને ખાસ કરીને રો મટીરિયલની કિંમત ચીનના તરફથી જે આવે છે એમાં વધી જાય તો એને તકલીફ થશે. એ સિવાય કોઈ તકલીફ થાય
એવું દેખાતું નથી. ભારતમાં પણ હવે જેનરિક ડ્રગની ઘર આંગણની બજાર પણ સારી એવી વધી રહી છે. હાલના અમેરિકન સરકારના નિર્ણયને જો આવનાર ભવિષ્યના પડકારો માટે તૈયાર થવા માટેની તક પૂરી પાડતા પરિબળ તરીકે જોઈએ અને તેના ઉપર આધારિત ભવિષ્યમાં ટકી રહેવા માટેનું આયોજન ઉદ્યોગો તેમજ સરકારની નીતિઓ રૂપે ગણી શકાય તો સરવાળે અમેરિકાએ ઊભી કરેલ આ પરિસ્થિતિ આશીર્વાદ રૂપ પણ લાંબા ગાળે નીવડી શકે છે. એટલે આ અવરોધ આવ્યો છે એ હકીકત છે, પણ એ અવરોધ આવ્યો છે એટલે આપણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને ખલાસ કરી નાખશે અને હવે ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનું શું થશે, આવા બધા મરશિયા ગાવાની કોઈ જરૂર નથી. આ આપત્તિમાંથી જ અવસર ઉભો કરી શકાશે અને ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ આમાંથી વધારે મજબૂત થઈને બહાર આવશે, એની કોઈ જ બાબતે શંકા રાખવાની જરૂર નથી. હાલના અમેરિકા સરકારના નિર્ણયને આ રીતે આપણે આપણી તરફેણમાં પણ પલટાવી શકીએ. સરકારી નીતિઓમાં મદદ થવા માટે સંબંધિત બધા ખાતાઓ, લેબરથી માંડીને બધા જ ખાતાઓ, એટલે ડ્રગ કમિશનર હોય કે પછી લેબર હોય કે ઉદ્યોગ ખાતું હોય કે નાણાં ખાતું હોય કે કરવેરાને લગતી બાબતો હોય, આ બધાએ ભેગા થઈને એક એવી નીતિ ઘડવી જોઈએ જે ભારતના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને સરવાળે વૈશ્વિક ધોરણે સ્પર્ધામાં ટકી રહેવા માટે જરૂરી સવલતો પૂરી પાડે અને એ પ્રકારના થોડો સમય માટે જો એને સવલતો આપવામાં આવે તો આપણા ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એ બળ છે કે આવનાર સમયમાં એ વૈશ્વિક કક્ષાએ પણ એક કોમ્પિટન્ટ સેક્ટર તરીકે ઉપસી શકે અને એ દેશના તેમજ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના બંનેના હિતમાં હશે, એમાં કોઈ શંકા નથી. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એ આજે ફાર્મસી ઓફ ધી વર્લ્ડ તરીકે આપણે ભારતને લોકો ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહે છે, કારણ કે અહીં જે જેનરિક દવાઓ ફોર્મ્યુલેશન્સ બને છે હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ વોલ્યુમની દ્રષ્ટિએ બને છે. એટલે વી આર ધી ફાર્મસી ઓફ ધ વર્લ્ડ. જો આપણને આની અસર થવાની તો બીજાનું શું થશે? એટલે એના મોટા એકમો પાસે આ બધું જ કરી છૂટવાની ક્ષમતા છે. જેનરિક મેડિસિનના ફોર્મ્યુલેશન ક્ષેત્રે કાર્યરત અનેક માઇક્રોથી માંડીને મધ્યમ યુનિટ સુધી બદલાતી જતી પરિસ્થિતિ સામે ઝીંક ચલવાની શક્તિ મર્યાદિત છે, ત્યારે એમને નાણાકીય સહાય અને ટૂંકા ગાળાના જે પ્રોત્સાહન લાભો અથવા તો કાયદાકીય રાહતો આપવી જોઈએ તે આપીને બચાવી લેવાય તો સરવાળે લાંબા ગાળે ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એ વૈશ્વિક કક્ષાએ એક મજબૂત ઉદ્યોગ તરીકે બહાર આવશે. એટલું જ નહીં પણ ફાર્મસી ઓફ ધી વર્લ્ડ તરીકેની એની જે ખ્યાતિ છે તે ખ્યાતિ ઉપર 4 ચાંદ લગાવીને બહાર આવશે, એમાં કોઈ શંકા નથી. આ બધી જ બાબતો જોતા એવું લાગે છે કે ટ્રમ્પે અત્યારે જે નીતિઓ અખત્યાર કરી છે એ નીતિઓમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની પેટન્ટેડ અને બ્રાન્ડેડ જે દવાઓ છે એના પર એ આયાત જકાત નાખવા માંગે છે 100% આયાત ડ્યુટી નાખવા માંગે છે. એટલે મેં કહ્યું તેમ નિમુસલાઇડ પર નહીં નાખે પણ નાઇસ પર નાખે. એટલે બ્રાન્ડેડ દવા તમે મોકલો તો નાખે. એમ પેરાસિટામોલ પર ન નાખે પણ કાલ્પોલ પર નાખે. એટલે આપણે આ બાબત મનમાં સ્પષ્ટ રહેવું જોઈએ. એનાથી ઉભા થતા વિવિધ પડકારો બાબતે મોટા જે ઔદ્યોગિક સંસ્થાઓના સંગઠનો છે, CII છે, એસોકેમ છે, પંજાબ હરિયાણા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના જે સંગઠનો હોય તે, મોટી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ છે અને સરકારના પ્રતિનિધિઓ વિવિધ ખાતાના, બધા સાથે બેસે અને આ ઉદ્યોગને શું જોઈએ અને શું આપીએ તો એ સરળતાથી વૈશ્વિક હરીફાઈમાં અમેરિકા ગમે તે કરે તો પણ ટકી શકશે એ બાબતની નીતિ ઘડીને અત્યારે હેન્ડ હોલ્ડિંગ કરવામાં આવે, અત્યારે જો હાથ પકડીને એને તરવામાં મદદ કરવામાં આવે તો આવતીકાલ ઉજળી છે એ બાબતમાં કોઈ શંકા નથી. હું તો ત્યાં સુધી કહીશ કે અમેરિકાએ ભલે આજે પ્રતિબંધો મૂક્યા હોય અથવા આયાત ડ્યુટી નાખીને આપણને મુશ્કેલીમાં મૂક્યા હોય, પણ લાંબા ગાળે એ જ વસ્તુ આપણને ફિટેસ્ટ સર્વાઈવલના પ્રિન્સિપલ પ્રમાણે આપણે જો એમાંથી બચી જઈશું ઘાતમાંથી તો વધુ મજબૂત બનાવીને બહાર લાવશે. એટલે પડકાર છે એમાં કોઈ શંકા નહીં, પડકાર ગંભીર છે એમાં કોઈ શંકા નહીં. પડકાર હાલ પૂરતો પહોંચી વળવા માટે બધું જ કરવું પડશે જે કરવું પડે એમાં કોઈ શંકા નહીં, પણ એમાં સરકાર અને ઉદ્યોગોના મહાજનો બધાએ સાથે બેસીને એક નીતિ ઘડવી જોઈએ તો જ આ થશે. કોઈ એકલ દોકલ સંસ્થા અથવા એકલ દોકલ ઓર્ગેનાઇઝેશન
આ કરી શકશે નહીં. અને આમ કરવા છતાં પણ એક મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો રહેશે કે આપણે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ એટલે એપીઆઈ માટે ચીન ઉપર વધારે પડતા આધારિત છે. અને ચીન આપણી નામને ગમે ત્યારે હલક ડોલક કરી શકે એમ છે. બે રીતે કરી શકે. કાં તો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટનો પુરવઠો ઘટાડે, જે રીતે એણે મેગ્નેટ્સ અને એક્ટિવ રેર અર્થ ઉપર જે એક્સપોર્ટ ઉપર નિયંત્રણો મૂક્યા હતા અને આખી દુનિયા દોડતી થઈ ગઈ હતી. તે જ રીતે આના પર કાબુ મૂકે તો આપણે ભારત દોડતું થઈ જાય, કારણ કે આપણા ત્યાં વિટામિન્સથી માંડીને એન્ટીબાયોટિક્સ સુધી બધા ક્ષેત્રે આ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ કાચા માલ તરીકે વપરાય છે. એ સિવાયનો પણ કાચો માલ આપણે ફાર્માસ્યુટિકલ્સનો ચીન પાસેથી ઘણો લઈએ છીએ. એટલે ચીન ઉપરની આપણી આધારિતતા એ પણ એક મોટો પ્રશ્ન હોવો જોઈએ. આપણે એક બાજુ ચીનના માલની બહિષ્કારની વાત કરતા બહાદુરો છે આપણા ત્યાં વોટ્સએપ યુનિવર્સિટીમાં, જે પતંગ ને કોડિયા ને દીવા ને જાત જાતની કેન્ડિલ જાત જાતની વાતો કરે. પણ ચીન પાસેથી આપણે ખરીદીએ છીએ એના કરતાં ઓછું વેચીએ છીએ અને 100 અબજ કરતાં વધારે ડોલરની વેપાર ખાત છે આપણી. તે વાત આપણા ખ્યાલમાંથી જવી ના જોઈએ. એક કહેવત છે કે યુ શુડ નોટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. તમારા બધા જ એગ્સ એટલે ઈંડા એક જ ટોપલીમાં નહીં મૂકવા જોઈએ. ન કરે નારાયણની ટોપલી પડી ગઈ તો બધા જ ફૂટી જાય. એટલે આપણે ચીન ઉપરની જે વધારે પડતી આધારિતતા છે એ ઘટાડવા માટે પણ સક્ષમતાથી નિર્ધારિત સમયપત્રક સાથે ભારત સરકાર સાથે રહીને અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના જે મોટા એકમો છે, જે સક્ષમ એકમો છે, એમની સાથે રહીને આ અંગેની નીતિ સમય મર્યાદા અનુસાર કરવી જોઈએ, જેથી મે બી 5 વર્ષ કે 10 વર્ષના અંતે આપણી ચીન ઉપરની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટેની એપીઆઈ અથવા તો ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનની રો મટીરિયલ માટેની આધારિતતા ઘટીને લગભગ શૂન્ય થઈ જાય, અથવા તો એટલી થઈ જાય કે જે આપણે બહુ જાજી અસર કરી શકે નહીં. આશા રાખીએ આવનાર સમયમાં એ થશે. કોઈ પણ પડકાર નવી તકો પણ ઊભી કરે છે. જેમ કે કહેવત છે કે તમે મને મારા ઉપર પથ્થરમારો કરશો તો હું એ જ પથ્થર ભેગા કરી અને કિલ્લો બનાવીશ. એમ ઓપોર્ચ્યુનિટી એ હંમેશા પડકારોમાંથી જ ઊભી થાય છે. તક હંમેશા પડકારોમાંથી જ ઊભી થાય છે. અને પડકાર અને તમારે તે પણ અસ્તિત્વ સામેનો પડકાર, એના જેવી મોટી પરીક્ષા બીજી એકેય નથી હોતી, જે નવી તકોને જન્મ આપે છે, નવી સક્ષમતાને જન્મ આપે છે. અને તમે જ્યારે એને પાર કરીને બહાર આવો છો ત્યારે તમે વધારે મજબૂત હો છો. આશા રાખીએ ભારતનો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને બ્રાન્ડેડ અને પેટન્ટેડ મેડિસિન ઉપર જે આ નાખવામાં આવી છે 100% ડ્યુટી, તેટલા પૂરતી જે મર્યાદિત રહેશે ને ટ્રમ્પને એની કુબુદ્ધિ નહીં સૂજે કે જનરિક પર નાખે. હું માનું છું ત્યાં સુધી નહીં નાખે, અને નાખશે તો પણ ઓછી હશે. એટલે એ સેક્ટર તો સારી રીતે કામ કરતો રહેશે જ, ઉપરાંત બીજા સેક્ટરો પણ સારી રીતે કામ કરે. અને સરવાળે ભારત એ ફાર્મસી ઓફ ધ વર્લ્ડનું બિરુદ એમને નથી પામ્યું. ભારતનો ફાર્મસી ઉદ્યોગ જૂનો છે, સક્ષમ છે, વૈશ્વિક કક્ષાના છે, ગુણવત્તા માટે જાણીતો છે, અને એ ગુણવત્તા જાળવવા છતાં સ્પર્ધાત્મક કિંમતો માટે જાણીતો છે. તે બધું જ આપણે જાળવી રાખીએ અને વિશ્વમાં છવાતા રહીએ એ શુભકામના સાથે આજની આ વાતને હું વિરામ તરફ લઈ જાઉં છું. આવજો દોસ્તો, મળતા રહીશું ફરી એક નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે આ ચર્ચાની ઓલી પાર. ત્યાં સુધી તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. ફરી એકવાર એ જ વિનંતી, સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેશો, શેર કરશો. આ આર્ટિકલને વધારેમાં વધારે, આઈસ્ક્રીમ તો કરવો જ જોઈએ, પણ આ આર્ટિકલને વધારેમાં વધારે શેર કરશો તમારા દોસ્તો સાથે, સગા સંબંધીઓ સાથે, અને એમને પણ અમારી સાથે જોડાવા માટે પ્રેરશો એવી એક વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આવજો.